જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ. આ તમે જોઈ શકો છો એવો વનવગડો તોતિંગ વૃક્ષો અને આ બાજુ જે છે ભર્યું ભર્યું તળાવ અને મારી સાથે એમ કહેવાય કે મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ. શૈલેષભાઈ કેમ છો? બસ મજામાં. હવે આ વિડીયોમાં દોસ્તો શૈલેષભાઈ જે છે એ આ ગામના વતની છે અને વિશેષમાં હું જણાવી દઉં કે આ જે મંદિર જે છે એ નાનકડું છે, પરંતુ આ મંદિર સાથે સદીઓની સદીઓ જોડાયેલી છે. 800 વર્ષ પુરાણું આ મંદિર અને મંદિર એમ કહેવાય કે ઘણો બધો તડકો છાંયો જોયેલી આ જગ્યા. તો શૈલેષભાઈ જે છે એ વિશેષપણે ફ્રેમમાં રહે છે. તો શૈલેષભાઈ અમને આખી જગ્યાના દર્શન કરાવો. હા બોલો. પહેલું તો આપણે દર્શક મિત્રોને કહેશું કે આ જે જગ્યા રહી એ ધાંગધ્રા અને રામગઢ ની જોડતો માર્ગ કહેવાય. એ માર્ગ ઉપર ઝઘડવા ગામ આવે. ઝઘડવા અને રામગઢની સીમની વચ્ચે કારાસર નામનું તળાવ આવેલું છે અને એ તળાવની બિલકુલ વચ્ચે સેન્ટરના ભાગમાં આ એક ટેકરી છે અને ટેકરીની ઉપરના ભાગે 850 વર્ષ પ્રાચીન 850 વર્ષ પ્રાચીન કારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ને આ મંદિર જે રહ્યું ને આઝાદભાઈ, ઈ અમારા ગામના વડીલો બધા કહેતા અને ગઈઢિયા પણ કહેતા કે આ મંદિર રહ્યું ને હંમેશા એમ કહેવાય કે ચમત્કારિક રહ્યું છે. આ મંદિરના ઘણા એવા ચમત્કારો છે કે જે આપણે આ શબ્દની અંદર વણવી કાંઈ એમ નથી કહેતા. એક વાત હોય તો આપણે વણવી કે, પણ આના તો ઘણા એવા એમ કહેવાય ચમત્કાર છે. સરસ. અને શૈલેષભાઈ આ તમે જો આખો રાફડો મેં જોયો, કેમ કે આખી બધી માટી છે ને રાફડાની જ છે, એટલો જબરદસ્ત. હા, આ એક આખો એમ કહેવાય કે મોટો રાફડો. આવડો મોટો રાફડો તો એમ કે કદાચ આપણા ઓલામાં કદાચ જીવનમાં આપણે આવો રાફડો નહીં જોયો હોય દોસ્તો. રાફડો એટલે મિનિમમ ઓછામાં ઓછો જાજો નહીં ને તો 20 ફૂટ બાય 20 ફૂટની આજુબાજુના ઘેરાવામાં હશે. આ બધું તમે જોઈ શકો છો. આ બધું આપણે ઊભા ને દોસ્તો, એ રાફડો છે સાપનો અને અહીંયા તમે વિશેષપણે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે. કેવા મોટા એના. અને અહીંયા આ પણ વરખડીનું વૃક્ષ. આ બધા તમે જુઓ વરખડીની ફરતો એમ કહેવાય કે છે ખુદી આ રાફડો છે. અને આપણા દર્શક મિત્રોને સર્વપ્રથમ આપણે રાફડો તો દેખાડ્યો અને ચંપલ કાઢીને આપણે આ પ્રાચીન દોસ્તો મહાદેવ છે એનું આ શિવાલય છે દોસ્તો. નાનકડું પણ અતિ પ્રાચીન. તમે એનું બાંધકામ તમે જુઓ, એકદમ જૂનું. અહીંયા નાના અક્ષરમાં લખવામાં પણ આવેલું હોય કારેશ્વર મહાદેવ. અને મંદિર જે છે એમ કહેવાય કે આને જે છે એકાદી વખત જીર્ણોદ્વાર પણ જે છે એ થઈ ચૂકેલો છે. કારણ કે મંદિર જે છે લાંબા ટાઈમે એને રિપેરિંગની એવી જરૂર તો પડતી જ હોય. જીર્ણોદ્વાર થયો છતાંય આટલું પ્રાચીન છે, બરાબર ને? જીર્ણોદ્વાર છતાંય પણ. અને એની અંદરનું જે શિવલિંગ છે એ તો એમના પ્રાચીન જ છે. હવે શિવલિંગ જે છે એ તો કેટલું જૂનું છે એ અમે એમ કહેવાય કે આજુબાજુના જે રામગઢના છે, ઝઘડવાના છે, એ અમે જે અહીંના વાસીઓ જે છે અમને પણ ખબર નથી કે આ કેટલા વર્ષ પ્રાચીન છે. પણ આને આ હંમેશા જે છે કારેશ્વર મહાદેવ તરીકે આને જે છે ઓળખવામાં આવ્યું. આ જે તળાવ રહ્યું એ તળાવનું નામ જે છે આ મંદિરના કારણે કારેશ્વર તળાવ પડેલું છે. મંદિર તમે જોઈ શકો છો દોસ્તો. આ તળાવ તમે જોઈ શકો છો. નંદી મહારાજ પણ તમે જો ઘણા એમ કહેવાય કે જૂનવાણી છે. આ ટાઈપની નંદીની પ્રતિમા બહુ ઓછી જગ્યાએ જોવા મળે. અને અંદર શિવલિંગ પણ તમે જુઓ, એ આખી પથ્થરની. એટલે એમાં રિપેરિંગ અમુક ટકા એમ કહેવાય ની ઓલી જે રહી ગઈ થાળો રહ્યો એનું રિપેરિંગ કરવામાં આવેલું છે, પણ વસ્તુ ઘણી જૂની છે દોસ્તો. અહીંયા કારેશ્વર મહાદેવ જે છે એમના તમે દર્શન કરી રહ્યા છો. અતિ પ્રાચીન આ જગ્યા અને એમાં ભગવાન શિવ અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો. અને આઝાદભાઈ, હાજી, ભગવાનના આપણે દર્શન કર્યા. જે વનવગડામાં વસ્તુ હોય ને આવી એમ કહેવાય કે જંગલમાં હોય ને તો બંધ કરી દઈએ આપણે. જંગલમાં હોય ને એ વસ્તુ બધી મોટા ભાગે પ્રાચીન બહુ હોય. આ તમે એનું નકશીનું કામ જો પથ્થરનું. આનો જીર્ણોદ્ધાર થયો છતાં આ કેટલું પ્રાચીન છે. આપણે આવું અમુક વસ્તુ તો અહીંયા રિપેરિંગ કરીને ફરી વખત એમ કહેવાય કે એને ફરી ફિટ કરવામાં આવેલી છે. ઘણા ખરા પથ્થરો અમુક ટાઈમે લાંબા ટાઈમે શું હોય કે ખસી જાય, આવું બધું બનતું હોય. અને બાજુમાં એક બીલીપત્રીનું વૃક્ષ પણ છે. અને અહીંયા એમ કહેવાય કે એક અતિ પ્રાચીન અને જૂનવાણી ખાસ જોવા જેવો. જો આપણા વિડીયોને આઝાદભાઈ, તમારા વિડીયોને અને મારા વિડીયોને કોઈ કદાચ માની લો કે કોઈ આયર સમાજના જોઈ રહ્યા હોય તો આયર સમાજની અંદર એમ કહેવાય કે મયા શાખની એક શાખ આવે છે. એમાં મયા શાખના આયરનો અહીં એક પાળિયો છે. તો દોસ્તો આપણે પાળિયાના પણ દર્શન કરવા માટે જઈશું. પાળિયાની સાથે આ શિવાલયનો શું ઇતિહાસ છે કે આનું શું જોડાણ છે એ તો આપણે જાણતા નથી. અને તમે નીચે પગ મૂકો તો થોડું ધ્યાન રાખજો, કારણ કે આપણે જે હશે બધી રાફડો જ છે. આમાં પગ જતો રહે તો ભાઈ એટલે એમાં કઈક બની તરફ તૂટી જાય. હા, એટલે બહુ સાપ પણ હોય અંદર, બની શકે એવું. આ તમે જુઓ, આ મયા શાખના
આહિરનો હમ પાળીઓ છે. દોસ્તો આ પાળીઓ તમે જોઈ રહ્યા છો. હવે જો કદાચ કોઈ આયર આમાં જોતા હોય અને જો કદાચ ખબર હોય કે આ કારેશ્વર મહાદેવની બિલકુલ બાજુમાં આ પાળીઓ છે, આનો ઇતિહાસ અમે ઘણો એમ કે આજે આપણે ઘણી તપાસ કરી છે આની, પણ આનો ઇતિહાસ કોઈ મળતો નથી. અને આમ આ બાજુ દર્શક મિત્રો જલ્દી ઝૂમ કરી દેખાડો રોજડા. હા 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 રોજડા દૂર તમે દોસ્તો જોઈ રહ્યા છો રોજડાનું આખું ટોળું, નાના મોટા ઘણા બધા કદાચ તમને દેખાતા હોય, દેખાશે જ. 4 છે એ છે ને પાછળ પણ છે જો, હા ઘણા છે. જાણે હરણ હાયલા જતા હોય. હરણા જેવું જાય, એક હરણાની જ પ્રજાતિ કહેવાય. શું કહેતા શૈલેષભાઈ પાળિયા વિશે તમે કંઈક કહેતા હતા? આ પાળિયા વિશે એવી વાત હતી કે ભાઈ આપણે દર્શક મિત્રોમાં કોઈ આયર જોઈ રહ્યા હોય તો ખાસ કરીને ઝઘડવાની બિલકુલ બાજુમાં કારાસર તળાવની અંદરના ભાગે વચ્ચે કારેશ્વર મહાદેવ છે, એની બાજુની અંદર આ જે છે એ મયા શાખના આયરનો પાળિયો આવેલો છે. કદાચ આપણા દર્શક મિત્રો કોઈ જોતા હોય ને એમને કદાચ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવશો આનો શું ઇતિહાસ છે. કારણ કે બહુ અમે આની આઝાદભાઈ ઘણો આપણે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો પણ ક્યાંય એનો ઇતિહાસ નથી મળતો. પણ આ પાળીઓ એમ કહેવાય કે બહુ અતિ પ્રાચીન અને જૂનવાણી છે. અને આ મંદિરની બિલકુલ બાજુમાં છે. કદાચ શિવના કોઈ પરમ ઉપાસક હોય કે કોઈ આ એનું શું કનેક્શન છે આપણે નથી જાણતા, બરાબર, પણ મયા શાખના આયર કહેવાય. દોસ્તો તમે અહીંયા એટલી શાંતિ છે ભાઈ, આજુબાજુનો વન વગડો. હા અને શૈલેષભાઈ હું તમને કહું, અત્યારે ઘણા બધા આપણે કહીએ ને કે વન ભોજન, મેં તો અહીંયા જો આવીને બેઠા હોય અને અહીંયા આવીને ભાઈ જમણવાર કર્યો હોય. આજની તારીખે આઝાદભાઈ, આજની તારીખે પણ એમ કહેવાય છે કે શિવરાતના દિવસે અહીંયા એમ કહેવાય કે નાના એવા મેળાનું પણ એમ કહેવાય કે અમારા જે રામગઢના છે, ઝઘડવાના છે, આ બધા જે પબ્લિક હોય એમ કહેવાય કે ખાસ કરીને શિવરાતની અંદર જે શ્રાવણ મહિનો ચાલુ થાય, એક શ્રાવણ મહિનાની અંદર અહીંયા થોડી ભીડ હોય અને ખાસ કરીને શિવરાતના દિવસે અહીં લોકોની ભીડ વધારે જોવા મળતી હોય છે. કારણ કે આ જે મંદિર છે મેં તમને જેમ કીધું વિડીયોમાં ચાલુ થયો તાણે આપણે કે ભાઈ પ્રાચીન છે, 850 વર્ષ જેવું એમ કહેવાય કે પ્રાચીન છે. દોસ્તો તમે જોઈ શકો છો. અને જગ્યા પણ એટલી આઝાદભાઈ એટલી બધી છે ને સરસ મજાની પ્રાકૃતિક એકદમ કુદરતના ખોળાના વાતાવરણની અંદર કહેવાય કે એકદમ કુદરતને તમે આમ લાગે સમીપ લાગે આવો. હા દોસ્તો અહીંયા એટલો નાના નાના પક્ષી નો કલ્ચર અને આજુબાજુ રોજડા તો સહેજે જોવા મળે. હમણાં આપણે આવતા હતા ત્યારે જોવા મળે. તો દોસ્તો વિશેષપણે આપણે મહાદેવના દર્શન કર્યા. અતિ પ્રાચીન આ જગ્યા છે. આ વિડીયોના પછી આપણે દર્શક મિત્રોને રબારી શાખના જે પાળિયા છે એ પણ દેખાડવા જઈ રહ્યા છીએ. તો ચેનલને સપોર્ટ આપજો અને જો અહીં સુધી તમે પહોંચી ગયા છો દર્શક મિત્રો તો આ વિડીયોને જોયા પછી તરત જ આની પાછળ એમ કહેવાય કે અમે જે તમને પાળિયા જે છે એનો ઇતિહાસ પણ રોચક છે. હા તો એ વિડીયો પણ અમને મારી ચેનલના વિડીયોની અંદર છે. આપણે પૂરા બાપા અમારા ગામના એમ કહેવાય કે રબારી છે, વતની છે, એમને આનો ઇતિહાસ જે છે પાળિયાનો એ આપેલો છે. એટલે તમને ઇતિહાસ પણ જે છે આઝાદભાઈના મુખેથી મળી જશે. ઓકે તો દોસ્તો ફરી મળીશું એ આગળના વિડીયોમાં. અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી, જય હો કારેશ્વર મહાદેવ.